નમસ્તે મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજની વાર્તા અંત સુધી જરૂરથી સાંભળજો, તમારું કાળજું ધ્રુજી જશે. તો ચાલો મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ. અરે, આ ડોશીનું તો કઈ સમજમાં જ નથી આવતું. ખબર નહીં ક્યાં સુધી નવી નવી દુલ્હનની જેમ પોતાના રૂમમાં બેઠી આંસુ વહાવવાનું નાટક કરતી રહે છે. લાગે છે આના દીકરી આને ખૂબ જ પોતાના સાથે ચડાવી રાખી છે. કઈ કહેતા નથી ને એટલે આને આવા બધા નખરા આવે છે. ખબર નહીં આ ડોશીની જવાબદારી નામની વસ્તુ ક્યારેય અહેસાસ પણ થશે કે નહીં. ખબર નહીં એમના પતિએ એમને કેવી રીતે સહન કરી લીધા. મને તો એવું લાગે છે આ તો આપણા જમાનાના પણ કોઈ પણ કામને જવાબદારીથી નહીં કરતી હોય. તેની વાતો સાંભળીને શંકુતલા બહેન ખાટલા પર બેઠા રડતા જઈ રહ્યા હતા. પોતાના રૂમમાં બેઠા બેઠા બસ રડતા જ રહેતા હતા. જ્યારથી તેમના પતિનો સ્વર્ગવાસ થયો હતો ત્યારથી જ શંકુતલા બહેન બસ ચૂપ રહેવા લાગ્યા હતા. ક્યારેક તેમની વહુ તેમને અવાજ લગાવીને કહેતી કે માજી, ક્યાં સુધી રૂમમાં એકલા જ બેસી રહી છો? રૂમમાંથી બહાર તો નીકળો, કઈ કામકાજ છે કે નહીં? કઈ કામકાજ તો જોઈ લ્યો. હવે સસરાજીનો શોખ મનાવતા રહેશો કે શું? સસરાજીને ગયા 5 મહિના વીતી ચૂક્યા છે, પરંતુ તમે અત્યાર સુધી પોતાના આંસુઓને વહાવી રહ્યા છો. હવે આખી જિંદગી શોખ મનાવવાનો જ ઈરાદો છે કે શું તમારો? તમારો તો શોખ જ સમાપ્ત નથી થઈ રહ્યો. આખો દિવસ આંસુ વહાવવામાં લાગેલા રહો છો. હવે જેને જવું છે તે તો ચાલ્યા જ ગયો. તમે પણ ઉઠો, કામકાજ જુઓ. દુઃખનું બહાનું લઈને આખો દિવસ રૂમમાં પડ્યા રહો છો. ના તો કોઈ કામ જુઓ છો અને ના તો કોઈની સાથે વાત કરો છો. હું ખૂબ દિવસોથી જોઈ રહી છું. હવે ખૂબ થઈ ગયું. ચાલો ઉઠો, બહાર આખું ઘર કેટલું ગંદુ પડ્યું છે, જઈને તેને સારી રીતે સાફ કરો. પોતાની વહુની વાતો સાંભળીને શંકુતલા બહેન, જેમની આંખોમાં ક્યારેય પણ તેમના પતિ આંસુ નહોતા આવવા દેતા, એમના પતિની સામે એમના દીકરા વહુએ આટલા ઊંચા અવાજમાં ક્યારેય પણ પોતાની મા સાથે વાત સુધા નહોતી કરી. પરંતુ આજે તેઓ આશ્ચર્યચકિત હતા આ બધું જોઈને કે તેમના પતિને ગયા હજી માત્ર 5 મહિના જ વીત્યા અને વહુ તેમની સાથે કઈ રીતે વાત કરી રહી છે. બોલવાની બધી રીતભાત, બધી લાજ શરમ બધું ભૂલી ગયા છે. ત્યારે શંકુતલા બહેન કહે છે, અરે મોટી વહુ અત્યારે આવી. અને મોટી વહુ પોતાની દેરાણીને કહે છે, અરે દીપા, આ ડોશી આમ નહીં માને, અને જબરજસ્તી કરીને કામ કરાવવા પડશે. આ તો સસરાજીનું બહાનું લઈને રૂમમાં જ બેસી રહે છે અને ઘરના બધા કામો આપણે બંને જ કરવા પડે છે. પરંતુ હવે આવું બિલકુલ નહીં ચાલે. હવે આપણે ખૂબ આરામ કરાવી લીધો. રૂમ તરફ આવતી મોટી વહુ કહે છે, માજી, તમને દીપાએ કઈ કામ કહ્યું હતું ને? તમે જઈને તે સફાઈ કરી લો. અત્યાર સુધી પોતાના રૂમમાં બેઠા છો, ચાલો જલ્દી જાઓ. એક તો પહેલા ડોસાને ઘરની વચ્ચોવચ આ ઝાડ લગાવી દીધો છે, જેનાથી આખા ઘરમાં પાંદડા ફેલાયેલા રહે છે. ઘરની સફાઈ કરતા કરતા અમે પણ થાકી જઈએ છીએ. પોતાના પતિ વિશે વહુના મોઢેથી આવી વાતો સાંભળીને શંકુતલા બહેન હેરાન રહી જાય છે અને કહે છે, વહુ, તારે જે પણ કહેવું છે મને કહી લે, પરંતુ મારા પતિ વિશે એક શબ્દ પણ કઈ કહેવાની જરૂર નથી. હવે તો તેઓ આ દુનિયામાંથી પણ જઈ ચૂક્યા છે. ત્યાર પછી પણ તું તેમને આવા ખરાબ શબ્દોથી તેમનું અપમાન કરી રહી છે. તારી હિંમત કેવી રીતે થઈ આ રીતે તેમના વિશે બોલવાની? આજથી પોતાના સસરાજી વિશે અને તેમનાથી જોડાયેલી બધી વસ્તુઓમાં તને ખરાબીઓ દેખાવા લાગી. ઓ માજી, હવે મને જ્ઞાન ન આપો. જેટલું કહ્યું છે તમારે બસ એટલું જ કામ કર્યા કરો. આમ પણ તમારી સાથે વાત કરવા માટે મારી પાસે આટલો સમય નથી. મને પણ ઘરમાં કામ હોય છે. તમારી જેમ રૂમમાં નથી બેસી રહેતી.
વહુના ગયા પછી શંકુતલા બહેન પોતાના પતિનો એક ફોટો જેની સામે એક દીવો સળગી રહ્યો હતો થોડા તાજા ફૂલો રાખે છે અને ત્યાં જઈને બેસી જાય છે. આંખોમાંથી આંસુ ખળખળ વહેતા જઈ રહ્યા છે. એક તો પતિના જવાનું દુઃખ પહેલા જ સમાપ્ત નહોતું થઈ રહ્યું, ઉપરથી વહુનો બદલાતો સ્વભાવ જે થોડા દિવસોથી ખૂબ કષ્ટ પહોંચાડી રહ્યો હતો. તેઓ સમજી નહોતા શકતા કે વહુઓ તેમની પાસે ઘરમાં શું ઈચ્છે છે. તેમને એવું લાગી રહ્યું હતું જાણે તે તો ક્યારની પોતાના સસરાના જવાની રાહ જ જોઈ રહી હતી અને કદાચ એવું વિચારી રહી હતી કે સસરાજી ક્યારે જાય અને અમે આ ઘર પોતાનું શાસન કરી જોઈ રહ્યા છો. તમારી વહુને માજી ફરીથી એ જ આંસુ વહાવા બેસી ગયા છો કે શું જલ્દીથી જે કામ બતાવ્યું છે તે કામને સમાપ્ત કરી દો. પોતાના દુઃખથી દુઃખી શંકુતલા બહેન કઈ નહોતા કહી શકતા. તેઓ ચૂપચાપ સાવરણી ઉપાડીને આખા ઘરમાં સાવરણી લગાવવા લાગ્યા. આખા ઘરમાં સાવરણી લગાવ્યા પછી ઝાડ પરથી બધા પાંદડાઓને ખંખેરવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે આ મારા પતિની નિશાની છે અને વહુને આ જ ઝાડ હવે નકામું લાગવા લાગ્યું છે. સસરાજીના ગયા પછી આજે એ જ ઝાડ ખૂબ ખરાબ લાગવા લાગ્યું છે. જ્યારે કે સસરાજીની સામેને આ ઝાડના કેટલા વખાણ કર્યા કરતી હતી અને કહેતી હતી, ખૂબ સારું થયું પિતાજી, તમે જે ઘરના આંગણામાં આ ઝાડ લગાવી દીધું છે. એટલું મોટું ઝાડ થઈ ગયું છે કે હવે તો આના પર જામફળ પણ આવવા લાગ્યા છે અને આના જામફળ ખૂબ મીઠા છે. આખો દિવસ બાળકો જામફળ ખાવાની મજા લઈ લેશે અને આજે સસરાના ગયા પછી એ જ ઝાડ તેમને બકવાસ લાગી રહ્યું છે. ખેર છોડો, જવા દો. શંકુતલા બહેનને આ આવનારા તોફાનનો અંદાજો તો અત્યાર સુધી તો હતો. ઝાડ તો એક નાની હાથ રમતી વસ્તુ હતી. હજી તો તેમની સાથે ખૂબ કંઈક થવાનું બાકી હતું. ધીમે ધીમે સમય વીતવા લાગ્યો. શંકુતલા બહેન પોતાની વહુના કહ્યા મુજબ ઘરના કામકાજ કરવા લાગ્યા અને કરતા પણ શું નહીતર વહુ તેમને ટોણા મારતી રહેતી. તેમના પતિની સામે તો વહુ રસોડામાં જે કંઈ પણ બનતું હતું સૌથી પહેલા તેમના રૂમમાં બતાવીને જતી. ત્યાર પછી બધા લોકો ખાતા હતા અને હવે બધા ખાઈ લેતા ત્યાર પછી વહુ સાસુને આપતી હતી. તે પછી પૂછતી પણ નહોતી કે માજી તમે ખાશો કે નહીં. 4 મહિના જ વીત્યા હતા. એક દિવસ શંકુતલા બહેન પોતાના દીકરાને કહે છે, દીકરા, તારા પિતાજીએ મારા નામની જે એફડી કરાવી રાખી હતી તે 2 મહિના પછી પૂરી થઈ જશે અને તે જે પૈસા મળશે પછી. શંકુતલા બહેનને વાતને કાપતા તેમનો દીકરો બોલી પડ્યો કે માં, તારે પોતાની એફડી અને પૈસા વિશે વધારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જ્યારે એફડી ના પૈસા આવશે તો અમે બંને ભાઈએ મળીને જ જોઈ લઈશું કે તેનું શું કરવાનું છે. અમારે બંનેને કેટલા લેવાના છે. તારે આના વિશે મગજ લગાવવાની જરૂર નથી. આ તારું કામ નથી. આ કેવી વાતો કરી રહ્યો છે દીકરા? તારા પિતાજી તો મને દરેક વસ્તુમાં પૂછતા હતા, મારા આઈડિયા લેતા હતા અને મારા પૂછ્યા વગર કોઈ કામ નહોતા કરતા. અને આજે તું મારા જ પૈસા માટે મને કહી રહ્યો છે કે મારે કંઈ પણ જાણવાની જરૂર નથી. પિતાજી ના રહેતા તું પણ તો કેટલા મોટા કામ માટે મારી પાસે જ પૈસા માંગ્યા કરતો હતો. પરંતુ હવે સમય બદલાઈ ગયો છે માં, પહેલા જેવું નથી રહ્યું. તારું પણ ગઢપણ આવી ગયું છે. ચૂપચાપ એક ખૂણામાં બેઠા રહે. આ પૈસાનો હિસાબ કિતાબ અમે અંદરો અંદર મળીને જોઈ લઈશું. તારે આમાં દખલગીરી કરવાની બિલકુલ પણ જરૂર નથી. અને હા માં, 2 મહિના પછી અમારા ખેતરમાં જે પૈસા આવવાના છે તે પણ અમે તને નહીં આપીએ. અમે અંદરો અંદર જ પોતાની રીતે હિસાબ કિતાબ કરી લઈશું. પોતાના દીકરાઓની આવી વાતો સાંભળીને શંકુતલા બહેનના ચહેરાનો રંગ ઉડી ગયો કે જે દીકરા ક્યારેય તેમને સામો જવાબ નહોતા આપતા, દરેક વાતમાં
બસ હા મમ્મી, હા માજી કહેતા થાકતા ન હતા. તેઓ આજે સામે બેઠા તેમને ચૂપ રહેવાનું બોલી રહ્યા છે અને કહી રહ્યા છે કે એક ખૂણામાં બેઠી રહો. સંકુલા બહેનના સ્વાભિમાનને પોતાના દીકરાઓએ વહીવાથી ખૂબ ઠેસ પહોંચી, કારણ કે તેમના પતિએ તેમને હંમેશા માન સન્માન આપ્યું હતું. સંકુલા બહેન એક ખૂબ જ સમજદાર અને ઉકેલેલા મહિલા હતા. તેમનો હિસાબ કિતાબ પણ ખૂબ જ સારો હતો. એ જ કારણે દરેક રીતે પૈસાની જવાબદારી સત્યનારાયણભાઈએ પોતાની પત્ની સંકુલા બહેનને જ આપી હતી. સંકુલા બહેને આખી જિંદગી પોતાના ઘરને અને પોતાના બાળકોને એવી રીતે સંભાળ્યા હતા કે બધા લોકો તેમના વખાણ કર્યા કરતા હતા. સંકુલા બહેનના લીધે જ આજે તેમનું આટલું મોટું ઘર બનેલું છે અને તેમના ગામમાં ઘણી બધી જમીન પણ છે, જેની કિંમત ખૂબ જ વધારે છે અને તેમની દુકાન પણ છે. પોતાના દીકરાઓ માટે જાણે કેટલી પ્રોપર્ટી ખરીદીને પહેલા જ ભેગી કરેલી છે. ધીમે ધીમે સમય વીતતો બાળકો ભણી ગણીને મોટો બિઝનેસ કરવા લાગ્યા. સત્યનારાયણભાઈએ પણ પોતાની ખેતીવાડીને જોતા રહ્યા. ઘરમાં પૈસાની ક્યારેય પણ કોઈ અછત નહોતી અને ના તો સત્યનારાયણભાઈએ ઘરમાં પૈસાની ક્યારેય કોઈ અછત આવવા દીધી. તેઓ ખૂબ જ સમજદારીથી કામ લેતા હતા. ખાવા પીવાથી લઈને ઉઠવા બેસવા સુધી બધી વસ્તુઓનું ધ્યાન સંકુલા બહેન જ રાખતા હતા. ઘરમાં વહુઓને દરેક લગ્ન પ્રસંગ માટે કે તે તહેવાર માટે તેમની પસંદગીની ખરીદી કરાવતા હતા. વહુઓની હિંમત ક્યારેય પણ નહોતી થતી કે તેઓ પોતાના સસરાજીની સામે ક્યારેય કંઈ ખોટું બોલી શકે કે ક્યારેય તેમને સમયસર જમવા માટે ન પૂછે. દીકરા પોતાનું કામ કરીને પોતાના પૈસા પોતાની પાસે જ રાખતા હતા. સંકુલા બહેન પોતાની ખેતીવાડીના પૈસા પોતાની પાસે જ રાખતા હતા. સંકુલા બહેને પોતાના દીકરા અને વહુ ઉપર કોઈ પણ રોકટોક ક્યારેય નહોતી લગાવી. 7-8 મહિનાથી સત્યનારાયણભાઈની તબિયત અચાનકથી ખરાબ થઈ ગઈ હતી. 12 દિવસ પહેલા તેઓ હોસ્પિટલમાં દાખલ રહ્યા. જ્યારે સત્યનારાયણભાઈ હોસ્પિટલમાં દાખલ હતા તો તેમના દીકરા વહુ તેમની સેવામાં આનાકાની કરવા લાગ્યા હતા અને એકબીજા પર જવાબદારી નાખી રહ્યા હતા. એક દિવસ સંકુલા બહેન હોસ્પિટલમાં પોતાના પતિ પાસે બેઠા હતા ત્યારે સત્યનારાયણભાઈએ પોતાની પત્નીનો હાથ પોતાના હાથમાં લઈને કહે છે, સંકુલા, મને ખબર નહીં કેમ એવું લાગી રહ્યું છે કે આ મારો છેલ્લો સમય ચાલી રહ્યો છે. હું હવે વધારે સમય સુધી જીવિત નહીં રહી શકું. સંકુલા બહેન પોતાના પતિના મોઢા પર હાથ રાખતા કહે છે, તમે આ બધી નકામી વાતો ન વિચારો. મને આવી વાતો બિલકુલ પણ પસંદ નથી. જરા આમથી તબિયત શું ખરાબ થઈ ગઈ, આવી નકામી વાતો કરવા લાગો છો. અત્યારે જલ્દીથી ઠીક થઈને અમારી સાથે ઘરે પણ તો જવાનું છે. નાના સંકુલા, ઉંમરનું કોઈ ઠેકાણું નથી, એટલે હું તારા માટે કંઈક વિચારું છું. મેં આજે બપોરે જ વકીલને બોલાવ્યા છે. વકીલે પરંતુ પોતાના વકીલને કેમ બોલાવ્યા છે? જી, એને અહીં હોસ્પિટલમાં શું જરૂર છે? આ હોસ્પિટલ છે, કોઈ કોર્ટ કચેરી નથી. સંકુલાબેન ગભરાયેલા બોલ્યા, કારણ કે તેમને પોતાના પતિની વાતો બિલકુલ પણ પસંદ નહોતી આવી રહી. અરે સંકુલા, મારી વાતને સમજવાનો પ્રયત્ન કર. જો કાલે હું ના રહું તો તારા માટે કંઈક તો વિચારીને જવું જ પડશે ને. આ જિંદગી છે, કોઈને કોઈ આગળ પાછળ તો જવું જ પડશે. ચાલો, હું ના પણ ગયો, પરંતુ કંઈક વિચારીને જરૂર રાખવું પડશે. હું વિચારી રહ્યો છું, આપણા મંદિરે પાસેવાળું જે 40 વીઘાનું ખેતર છે અને જે આપણે બંનેએ આટલા પ્રેમથી બનાવ્યું છે, તેને હું તારા જ નામે કરી દઉં છું. બાકીની 50 વીઘા જમીન અને દુકાન તો બાળકોના નામ પર જ છે. તારા ગઢપણ માટે પણ તો મારે જ વિચારવું પડશે ને. અત્યારે તો બધું સારી રીતે ચાલી રહ્યું છે, પરંતુ
આગળ આવનારા સમય વિશે કોણે જાણ્યું છે? કાલે શું ખબર દીકરા વહુ ક્યારે બદલાઈ જાય, શું થઈ જાય, કાલે કોણે જોયું છે કે કોણ કેટલું બદલાઈ જાય? પોતાના પતિની વાતો સાંભળીને શંકુતલા બહેન ફરીથી ગુસ્સે થતા બોલ્યા, આપણે પોતાના બાળકોને એવા સંસ્કાર નથી આપ્યા. બાળકો આપણા બદલાઈ જાય. આપણા દીકરા અને વહુઓ ખૂબ જ સારા છે. જોયું નહીં તમે આપણું કેટલું સન્માન કરે છે? આપણે બંનેનું અને મને પોતાના બાળકો પર પૂરો ભરોસો છે. આપણે બંનેમાંથી જો કોઈ પણ પહેલા ચાલ્યું ગયું તો પછી કોઈને એકને આપણા બાળકો ખૂબ લાડ પ્રેમથી રાખશે. કોઈ અછત નહીં આવવા દે અને અમને પણ ક્યારેય પણ એકલાપણું અનુભવી નહીં થવા દે. શંકુતલા, મારી વાતને સમજવાનો પ્રયત્ન કર. હું આજે આ કામ કરવાનો જ છું અને તું કઈ નહીં કહે. જો કે દુનિયાદારી શંકુતલા બહેન પણ સારી રીતે સમજતા હતા અને તેમણે પોતાની આસપાસમાં માહોલને પણ ખૂબ સારી રીતે જોયો હતો કે ઘટપણમાં દીકરા વહુનો વ્યવહાર કેવી રીતે બદલાઈ જાય છે. દીકરા વહુ પોતાના માતા પિતા પ્રત્યે કેવી રીતે બદલાઈ જાય છે. એટલે એ જ વિચારીને તેઓ કંઈ ન બોલ્યા અને વિચારે છે કે કદાચ આ સાચું કહી રહ્યા છે. બપોરે હોસ્પિટલમાં વકીલ સાહેબ આવી જાય છે અને સત્યનારાયણભાઈ પોતાની પત્નીના નામ પર 40 વીઘા ખેતરને અને પોતાની હવેલીને પોતાના નામ પર કરી જાય છે. આના વિશે દીકરા વહુ કોઈને પણ કંઈ પણ નથી કહેતી અને સાચે એવું જ થયું. સત્યનારાયણભાઈ જતા દીકરા વહુનો સ્વભાવમાં ખૂબ જ પરિવર્તન આવી ગયું હતું. જે લોકોએ ક્યારે શંકુતલા બહેન સાથે ઓછા અવાજે વાત પણ નહોતી કરી, આજે એ દીકરા વહુ તેમનું મેણું મારતા કહી રહ્યા છે, ડોસી ક્યાં સુધી શોક મનાવશે? જલ્દી ઉઠો અને ઘરના કામ કરો. ધીમે ધીમે માહોલ હજી પણ બગડતો જ જઈ રહ્યો હતો. દીકરાઓ બધી ખેતી પર અને પૈસા પર પોતાનો કબજો જમાવી લીધો હતો. પહેલા શંકુતલા બહેન પાસે પૈસાની કોઈ અછત નથી રહેતી, પરંતુ એટલા પૈસા હતા કે તેઓ પોતાની વહુને નવી નવી સાડીઓ ભેટમાં હંમેશા લાવીને આપતા હતા. પરંતુ આજે એ શંકુતલા બહેન પોતાની નાની નાની જરૂરિયાતોને પૂરી કરવા માટે પણ પોતાના દીકરા વહુની સામે હાથ ફેલાવીને પૈસા માંગ્યા કરે છે અને તેમના દીકરા વહુ તેમને 1000 નખરા બતાવે છે. તમે 1000 નખરા બતાવતા જો તેઓ 50 માંગે છે તો 10 રૂપિયા જ આપે છે. એક દિવસ બંને વહુએ શંકુતલા બહેન પાસે તેમનો રૂમ એમ કહીને ખાલી કરાવી દીધો કે હવે તમને આટલા મોટા રૂમની કોઈ જરૂર નથી. એકલા આટલા મોટા રૂમમાં કેવી રીતે રહેશો? એટલે બહારવાળો નાનો રૂમ તમારા માટે ખાલી કરી દેવામાં આવ્યો છે. હવે ત્યાં જ રહો અને ત્યાં જ બેસો. શંકુતલા બહેન આ વિશે પોતાની દીકરાને કહેવા લાગ્યા કે દીકરા જુઓ, વહુ મને આ નાના રૂમમાં રહેવા માટે કહી રહી છે. આ રૂમમાં હું હંમેશા રહીશું અને તે રૂમ સાથે મારી ઘણી બધી યાદો જોડાયેલી છે. મારા રૂમને તો મારી પાસે ન છીનવે. દીકરા તો પણ પોતાની પત્નીઓની વાતોમાં આવીને આમાં મિલાવતા કહે છે, માં તારી વહુઓ આમ જ તો ઠીક જ કહી રહી છે. હવે તો આટલા રૂમમાં એકલા રહીને શું કરીશું? તે રૂમની જરૂર હવે અમે લોકોને છે. અમે અમારા માટે બહારવાળો રૂમ ખાલી કરાવી દીધો છે. અરે દીકરા, તે રૂમમાં તો ભંગાર સામાન પડ્યો રહે છે અને ખેતીવાડીનો પણ માત્ર એક ખાટલો રાખવાની જગ્યા છે. તે રૂમમાં હું કેવી રીતે રહીશ? શંકુતલા બહેનના ના પાડ્યા પછી પણ દીકરાએ તેમનો ખાટલો ઉપાડીને બહારવાળા રૂમમાં નાખી દેશે. પોતાના દીકરા વહુના વ્યવહારથી શંકુતલા બહેન ખૂબ વધારે દુઃખી જાય છે. આંખોમાંથી આંસુ વહી જઈ રહ્યા છે. દિવસે ને દિવસે તેમની હાલત ખરાબ થઈ જઈ રહી હતી, કારણ કે આ દીકરા વહુ પણ તેમની પાસે ખૂબ વધારે કામ કરાવવા લાગ્યા હતા અને જમવાનું પણ સારી રીતે નહોતા આપતા. હવે
સંકુલા બહેન પાસેથી તેમની દરેક વસ્તુ છીનવી લેવામાં આવી હતી. તેમનો રૂમ છીનવી લેવામાં આવ્યો હતો અને તેમના રૂમ સાથે જોડાયેલી જીવન જીવવાની યાદો પણ છીનવી લેવામાં આવી હતી અને તેમને ઘરના કામોની જવાબદારી આપી દેવામાં આવી હતી. એક દિવસ સંકુલા બહેન ઘરમાં લાગેલા પહેલા જામફળના ઝાડ નીચે રહેલા ખાટલા પર બેઠા હતા. ત્યારે તેમનો પૌત્ર રમતા રમતા આવ્યો અને રમવામાં ધક્કો મારી દીધો. સંકુલા બહેન નીચે પડી ગયા. ગટપણનું શરીર હતું જગ્યાએ જગ્યાએ સોલાઈ ગયું અને ખૂબ દુખાવો થવા લાગ્યો. આટલી તકલીફમાં પણ વહુએ તેમની કોઈ સેવા ન કરી. પરંતુ એક દિવસ તો તે તેમની રાત્રે વાસી જમવાનું આપીને ચાલી ગઈ. સંકુલા બહેનથી રાતનું વાસી જમવાનું ન ખવાયું, કારણ કે તેમણે જીવનમાં ક્યારેય પણ વાસી જમવાનું નહોતું ખાધું. તે હંમેશા તાજું જમવાનું ખાતા હતા અને બનાવતા પણ હતા અને બધાને પણ તાજું જમવાનું જ ખવડાવતા હતા. બીજા દિવસે વહુ જ્યારે રૂમમાં જમવાનું આપવા માટે આવી તો જમવાનું રાખેલું જોઈને કહે છે, કેમ તમે જમવાનું કેમ નહોતું ખાધું? હવે તમને બીજું જમવાનું નહીં મળે. પહેલા આ જમવાનું પૂરું કરો, ત્યારે જ અમે બીજું જમવાનું આપીશું. સંકુલા બહેન કહેવા લાગ્યા, વહુ, મારાથી જમવાનું વાસી જમવાનું નથી ખવાતું. મને તાજી રોટલીઓ આપી દો. અચ્છા જી, આવી મોટી તાજી રોટલી ખાવા વાળી. એક તો તમારો રૂમ રસોડાથી આટલો દૂર છે, ઉપરથી હું તમને વાર તાજી રોટલીઓ આપવા માટે અહીં આવી રહું. જો તમને તાજું ખાવાનું આટલો જ શોખ છે તો રસોડામાં આવીને બેસી જાઓ. એટલે દૂર સુધી હું તમને બેસીને જમવાનું આપવા નથી આવી શકતી. આ મારાથી નહીં થાય. રસોડામાં નાની વહુ જમવાનું બનાવી રહી હતી, પરંતુ તે પોતાના બાળકોને તાજું જમવાનું બનાવીને ખવડાવવામાં વ્યસ્ત હતી. સંકુલા બહેન રસોડાની બહાર વરંડામાં ત્યાં જઈને બેસી ગયા. પોતાની વહુ પાસે રોટલી માંગવા લાગ્યા. વહુએ એક બે વાર ન સાંભળ્યું તો સંકુલા બહેન ધીમેથી રસોડામાં ગયા અને ટોપલીમાંથી તાજી રોટલી ઉપાડવા લાગ્યા. વહુએ ગરમા ગરમ ચીપિયો સાસુમાના હાથ પર છોડી દીધો. ગરમા ગરમ ચીપિયો હાથ પગમાં લાગવાથી સંકુલા બહેનની ચીસ નીકળી ગઈ અને તેમના હાથમાં જે રોટલીઓ હતી તે ઝટપટ છૂટીને જમીન પર પડી ગઈ. ડોસી, તારી હિંમત કેવી રીતે થઈ રોટલીઓ ઉપાડવાની? જોઈ રહી છો ને, હું અત્યારે પોતાના બાળકોને ગરમા ગરમ રોટલીઓ બનાવીને ખવડાવી રહી છું. થોડી વાર ધીરજ નથી રાખી કે શું ડોસી? વહુના ચીપિયાવાળા વ્યવહારને જોઈને સંકુલા બહેન હેરાન થઈ ગયા. તેમની આંખોની સામે અંધારું છવાઈ ગયું. અમે વિચારવા લાગ્યા કે આજે એમના જ ઘરમાં એમની વહુઓ ચીપિયાથી મારી રહી છે. આટલું અપમાન થઈ રહ્યું છે મારા જ ઘરમાં. જુઓ હું શું હતી અને શું થઈ ગઈ છું. મારી વહુ એ વહુએ મારા શું હાલ કરી દીધા છે. જે વહુ મારી આગળ પાછળ ફર્યા કરતી હતી, આજે મને પોતાની આંગળીઓ પર નચાવી રહી છે અને મને એક રોટલી માટે તડપાવી રહી છે અને ચીપીઓ પણ મારી રહી છે. દીકરાઓએ બધી સંપત્તિ પચાવી પાડી છે અને મને એક પૈસા માટે તડપાવી દીધી છે. રસોડામાં જમીન પર પડી ગયા. સંકુલા બહેન ક્યારેક વહુને જોતા તો ક્યારેક પોતાના હાથ પગ પર પડેલા ચીપિયાના કારણે થયેલા નિશાનને હાથ પગ એકદમ લાલ થઈ ચૂક્યા હતા. સંકુલા બહેન વહુનો આ ઘા સહન ન કરી શક્યા અને 1 કલાકમાં તે દાજેલી જગ્યા પર ફોલ્લા આવી ગયા. થોડી વાર પછી વહુ જમવાનું લઈ ગઈ, પરંતુ આજે સંકુલા બહેને વહુના આપેલા જમવાને ન ખાધું. આવું અપમાનજનક જમવાનું ખાવાથી તો સારું છે કે હું જીવતા જીવ જ મરી જાઉં. હું હવે વહુના હાથનું જમવાનું નહીં ખાઉં. જે વહુ મને રોટલી આપવાની જગ્યા પર ચીપિયાના માર પર વાર કરે છે, હવે તારા દ્વારા બનાવેલા જમવાને નહીં ખાઓ. મોટી આવી જમવાનું આપવા વાળી. સંકુલા બહેન પોતાના રૂમમાં
આવીને બેસી જાય છે અને ખૂબ વાર સુધી રડતા રહે છે. પોતાના પતિને યાદ કરી રહ્યા હતા અને વારવાર આંખોની સામે વહુનું તે ભયાનક રૂપ આવી રહ્યું હતું, જેને તે ઈચ્છનીય પણ ભૂલી નતા શકતા. પરંતુ હવે શંકુતલા બહેન કહે પણ તો કોકને દીકરા પણ તો વહુનું સાંભળે છે. તેઓ પોતાની તિજોરીમાંથી એક નાનકડી બેગ કાઢે છે અને તે બેગમાં પોતાના કપડાં રાખી લે છે અને ઘરમાંથી નીકળી જાય છે પોતાના પિયર જવા માટે. તેમના પિયરમાં તેમનો ભાઈ ભાત ભર્યો પરિવાર હતો. તો મોટા ભાઈ, નાના ભાઈ, ભાભી, ભત્રીજા બધા જ શંકુતલા બહેનના મોટા ભાઈ પણ ખૂબ જ સમજદાર વ્યક્તિ છે. તેઓ પોતાના ગામના સરપંચ પણ છે. શંકુતલા બહેનના ભાઈએ તેમ જેવી તેમની બહેનને પોતાના ઘરમાં અચાનક જોઈ તો હેરાન રહી ગયા અને કહેવા લાગ્યા કે શંકુતલા, તું તો ક્યારે આવી અને અચાનક બધું ઠીક તો છે ને? શું થયું? શંકુતલા, તું ચૂપચાપ કેમ છે? જો મને જણાવ્યું હોય તો હું જ લેવા આવી જા. કેટલા દિવસ થઈ ગયા છે હું તારી પાસે નથી આવી શક્યો, કારણ કે કામમાં ખૂબ વ્યસ્ત થઈ ગયો હતો અને મને તારી પાસે આવવાનો સમય જ ન મળ્યો. કામમાં હું એટલો વ્યસ્ત થઈ જાઉં છું કે સમયની પણ ખબર નથી પડતી. ત્યારે શંકુતલા બહેનના ભાઈની નજર તેમના હાથ પર પડે છે, જેને તેમણે પોતાની સાડીના પાલવથી ઢાંકવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પરંતુ તે નથી છુપાવી ન શક્યા. પોતાની બહેનના હાથ પગ પર આટલા મોટા જખમને જોઈને ભાઈની આંખોમાં આંસુ આવી ગયા. આ શું થયું બહેન? તને આટલી ઈજા કેવી રીતે લાગી અને તે પોતાની આ શું હાલત બનાવી રાખી છે? છેલ્લી વાર જ્યારે તું સત્યનારાયણ ભાઈ સાથે આવી હતી તો કેટલી હસતી રમતી હતી, સંપૂર્ણ રીતે સ્વસ્થ હતી અને સત્યનારાયણ ભાઈ જતા તારી શું હાલત થઈ ગઈ છે? તું કેટલી દુબળી પાતળી થઈ ગઈ છે? શું વાત છે બહેન? કઈ ખાતી પીતી નથી કે શું? તારી વહુઓ છે તારું ધ્યાન નથી રાખતી કે શું? અને તારા દીકરા તો શું તારા પર ધ્યાન નથી આપતા? પોતાના ભાઈની વાતો સાંભળીને શંકુતલા બહેન જોર જોરથી રડવા લાગ્યા અને પોતાના ભાઈને બધી વાતો કઈ સંભળાવી. ભાઈ બહેન બંને રડવા લાગ્યા અને અંદર સુધી તૂટી ગયા અને તેમનો ભાઈ એ વિચારવા લાગ્યો કે મારી બહેન કેટલી તકલીફમાં છે અને મને ખબર પણ ન પડી અને કહેવા લાગ્યા, બહેન હવે તું રડ નહીં, હવે તારા રડવાના દિવસો ચાલ્યા ગયા. હવે મને સમજમાં આવી ગયું છે કે સત્યનારાયણ ભાઈએ હોસ્પિટલમાં ખેતર અને ઘર તારા નામે કેમ કર્યા હતા. આશ્ચર્ય શકે થતા શંકુતલાભાઈ પોતાના ભાઈ તરફ જુએ છે અને બોલે છે, પહેલા તમને આ વાત કેવી રીતે ખબર પડી? હા શંકુતલા, મારી સાથે સલાહ કર્યા પછી સત્યનારાયણ ભાઈએ નિર્ણય લીધો હતો અને મેં પણ તેમના નિર્ણયનું સન્માન કર્યું હતું, પરંતુ આજે મને સમજાયું કે તેમણે આ બધું કેમ કર્યું હતું. તારા માટે તો સત્યનારાયણ ભાઈએ આટલું બધું કરીને ગયા છે. તારે ગટપણમાં દુઃખી થવાની જરૂર નથી. હવે હું બંને દીકરા અને વહુઓને એવો પાઠ ભણાવીશ કે તેઓ આખી જિંદગી નહીં ભૂલી શકે. થોડા દિવસો સુધી શંકુતલા બહેન પોતાના ભાઈના ઘરમાં ખૂબ સારી રીતે રહે છે અને સારી રીતે ખાધા પીધા પછી સ્વસ્થ થઈ જાય છે. તેમના ભાઈએ તેમને ડોક્ટરને બતાવીને તેમના હાથ પગની સારી રીતે સારવાર કરાવી લીધી. હવે શંકુતલા બહેન સારા થઈ ગયા અને તેમના હાથનો ઘા પણ ભરાઈ ગયો. 2 મહિના પછી શંકુતલા બહેન પોતાના ભાઈ સાથે પોતાના સાસરે આવે છે. બંને દીકરાઓને બોલાવવામાં આવ્યા. ભાઈ ગામના સરપંચ છે, પોતાની સાથે ગામના થોડા લોકોને લઈ ગયા અને વહુઓને પણ બોલાવવામાં આવી. તેમના દીકરા અને વહુ બંને સામે બેઠેલા હતા, પરંતુ કોઈ પણ પોતાના દ્વારા કરેલા ખરાબ વર્તનને માનવા માટે તૈયાર જ ન હતું. ગામના થોડા લોકોએ બોલાવીને શંકુતલા બહેન પોતાની વાત કહે છે કે તેમના પતિના ગયા પહેલા તેમના નામ પર આ હવેલી અને
40 વીઘા જમીન કરીને ગયા છે. એમની ઉંમર હવે ખેતીવાડી કરવાની નથી, એટલે તેઓ પોતાની 40 વીઘા જમીનને વેચવા માંગે છે. અને જો કોઈ લેવા માંગતું હોય તો મને અને મારા ભાઈને આવીને વાત કરી લે. 40 વીઘા જમીન માના નામે છે. આ વાત સાંભળીને બંને દીકરા અને વહુના હોશ ઉડી ગયા, કારણ કે આજના જમાનામાં 40 વીઘા જમીનની ખૂબ કિંમત હોય છે. સારી એવી કિંમત મળી શકે છે. આજના સમયમાં ખેતી ખરીદવી એટલું સરળ કાંઈ નથી હોતું. શું માં, તારા નામ પર જમીન છે? આવું ક્યારે થયું? દીકરા, જો ભરોસો ન હોય તો શહેરમાં જઈને ચેક કરી લો. પણ સચ્ચાઈ એ જ છે કે તારા પિતાજી મારા નામ પર આ ઘર અને જમીનને કરીને ગયા છે. આ ઘર પણ મારા નામ પર જ લખીને ગયા છે, કારણ કે તેઓ કદાચ પોતાના નાલાયક દીકરાઓથી અને આજના જમાનાથી સારી રીતે પરિચિત હતા. ગામના જ બેઠેલા બે લોકો તેમની જમીન ખરીદવા માટે તૈયાર થઈ ગયા. બંને દીકરા પોતાની મા પર ભડકતા કહેવા લાગ્યા, માં, આવું કેવી રીતે કરી શકો છો? ખરીદેલી જમીનને તમે વેચી નથી શકતા. આ જમીન પિતાજીએ અમારા માટે તો ખરીદી હતી. અમે આને તેમણે વેચવા નહીં દઈએ. ત્યારે શંકુલાબહેનના ભાઈ પોતાના બંને ભાણિયાઓને ધમકાવતા કહે છે, તમે આ કહેવા વાળા કોણ છો? આ બધું તમારા નામ તમારા પિતાએ કરી દીધું હતું, તો તમારા પિતાના ગયા પછી આ બધું મારી બહેનના નામ પર છે. તમારા પિતા મારી બહેનના પણ પતિ હતા, અને તેઓ જ 40 વીઘા જમીનને મારી બહેનના નામ પર કરીને ગયા છે, જેના પર તમારા તણખલા જેટલો પણ અધિકાર નથી. ત્યારે પાસે જ બેઠેલી તેમની બંને વહુઓ પોતાની સાસુમા પર ચીડાતા બોલી, ડોસી, 40 વીઘા જમીન વેચીને ગટપણમાં શું કરશો? બધા લોકો તો પોતાના દીકરા વહુ માટે જમીન અને પ્રોપર્ટી ખરીદીને રાખે, અને એક આ ડોસી છે કે ગઢપણમાં આ જમીનને વેચવા પર ચાલી છે. જાણે શું થઈ ગયું છે આ ડોસીને, જે અમારી ખુશીઓ ઉપર ગ્રહણ લગાવી રહી છે. પોતાની વહુની વાતો સાંભળીને આજે શંકુલા બહેન ચૂપ નહોતા રહેવાના અને કહેવા લાગ્યા, વહુ, 40 વીઘા જમીન વેચીને હું ગરમા ગરમ રોટલી તો ખાઈ શકું છું ને, અને ચીપિયાતી જગ્યાએ ગરમા ગરમ રોટલી ઉકળશે. પોતાની જ જમીન વેચીને કોઈને પણ હું મારી પાસે સેવા કરવા માટે રાખી લઈશ, તો તેઓ ઓછામાં ઓછું મને ગરમા ગરમ રોટલીઓ તો બનાવીને ખવડાવી દેશે. પોતાના વહુ દીકરાઓની જેમ ગરમા ગરમ ચીપિયો તો નહીં ખાવું. ગરમ ચીપિયાની વાત સાંભળીને આસપાસના બધા લોકો કાનાફૂસી કરવા લાગ્યા કે જરૂર શંકુલા બહેન સાથે કંઈક થયું છે. ત્યારે જતો એ આટલી મોટી વાત કહી રહ્યા છે. વહુના પણ ચહેરાનો રંગ ઉડી ગયા. તેમને પણ સમજમાં આવી ગયું હતું કે માજી આ બધું કેમ કહી રહ્યા છે, કારણ કે તેમને તો અંદાજો જ ન હતો કે તેમની સાસુ બધાની સામે આવી રીતે તેમની પોલ ખોલીને રાખી દેશે. ત્યાં બેઠેલા બધા લોકો વહુઓ પર થૂથું કરવા લાગ્યા અને કહેવા લાગ્યા, જુઓ કેવા દીકરા વહુ છે. આખી જિંદગી શંકુલા બહેન અને સત્યનારાયણ ભાઈએ પોતાના દીકરા વહુઓ માટે કેટલું બધું કર્યું, અને આજે એ જ દીકરા વહુ ગટપણમાં પોતાની સાસુ પર ગરમા ગરમ ચીપિયો લગાવે છે, અને ગરમા ગરમ ચીપિયાથી તેમના ઉપર વાર કરે છે. ગટપણમાં જો દીકરા વહુ ગરમ રોટલી સુધી ન આપી શકે તો નાળત છે આવા દીકરા વહુ પર, જે પોતાના માતા પિતાનું બધું તો છીનવી લેશે, પરંતુ તેમને 2 સમયની રોટલી સુધી નથી એ આપવા માંગતા. દીકરાઓને જ્યારે સમજમાં આવી જાય છે કે માં નહીં, માને અને જમીનને હવે વેચી જ દેશે, તો તેઓ પોતાને છેલ્લી રીતે અપનાવે છે અને કહે છે, માં તો મમતાથી હોય છે, અને જઈને પોતાની માના પગમાં પડી જાય છે, માં મને માફ કરી દો, હવે અમે તમને સારી રીતે રાખીશું અને ક્યારેય પણ કોઈ અસર નહીં આવવા દઈએ, પરંતુ તમે બસ આ જમીન ન વેચો અને ના તો અમને આ ઘરમાંથી કાઢો.
જો તમે અમને આ ઘરમાંથી કાઢી મૂકશો તો અમે ક્યાં જઈશું? અમે તો ક્યારેય આ ઘરથી બીજી જગ્યાએ રહેવાનું વિચાર્યું પણ નથી. સંકુલા બહેન અને તેમના ભાઈ પણ તેમના વહુ દીકરાઓને પાઠ ભણાવવા માંગતા હતા. જમીન અને ઘર વેચવું તો તેમનું એક બહાનું હતું. જ્યારે તેમના દીકરા અને વહુ બહુ ખોટણ પર આવી ગયા તો સંકુલા બહેનના ભાઈ પોતાની શરતોને તેમની સામે રાખે છે અને કહે છે કે મારી બહેન ત્યાં સુધી જમીન નહીં હતી જ્યાં સુધી તમે અમારી શરતોને નહીં માનો. અમારી શરત એ છે કે તમે બંને દર મહિને 20,000 તેમના હાથમાં આપશો, કારણ કે તમને ખબર છે 40 વીઘા જમીનની કરોડોની કિંમત છે. તો જ્યાં સુધી તેમની જિંદગી છે ત્યાં સુધી 20,000 તમે બંને ભાઈ મળીને આપશો. ભલે તે એને કેવી રીતે પણ ખર્ચે, તમે લોકો તેની પાસે ક્યારેય પણ હિસાબ નહીં માંગો. ઘર પણ છે, દવાઓમાં પણ ખર્ચ થાય છે. દરેક વાત પર વહુ દીકરાઓની સામે હાથ ફેલાવવો શોભા નથી આપતું અને બધું એનું જ તો છે. તે તમે લોકોની સામે હાથ નહીં ફેલાવે. હવે મારી બહેન, તમે લોકોની સામે મેં હાથ ક્યારેય પણ નહીં ફેલાવે. અને વહુને ખબરદાર કરતા કહ્યું, ખબરદાર, જો તમે મારી બહેનને કંઈ પણ મૂંગું સીધું કહેવાની જરૂર કરી દો કે તેમની સાથે કોઈ પણ ગંદો વ્યવહાર કર્યો હતો અને તેમણે અપમાનજનક શબ્દો બોલવાનો પ્રયત્ન પણ કર્યો હતો, મારાથી ખરાબ કોઈ નહીં હોય. અને હા, મારી બહેનો રૂમ અત્યારે ખાલી કરી દો. તે પોતાના આ જ રૂમમાં રહેશે જેમાં તે અત્યાર સુધી રહેતી આવી હતી. નહીતર તમે લોકો આખા ઘરને ખાલી કરવા માટે તૈયાર થઈ જજો. હવે તેઓ તેમના રૂમને ખાલી કરવા માટે તૈયાર થઈ જાય છે, કારણ કે એક રૂમના ચક્કરમાં તેમને આખું ઘર ખાલી કરવું પડી રહ્યું હતું. બંને વહુઓ પણ સવાર સાંજ મારી બહેનને ગરમા ગરમ જમવાનું આપશે અને તેમના રૂમમાં પહોંચાડશે. તે રસોડામાં જમવા માટે ક્યારેય નહીં જાય. તેમના ખાવા પીવાનું ખૂબ સારી રીતે ધ્યાન રાખવામાં આવશે. અને યાદ રહે, 15-20 દિવસોમાં હું મારી બહેનને મળવા આવતો રહીશ. જો મને કોઈ પણ પ્રકારની તકલીફ દેખાય, મારી બહેનને કોઈ પણ તકલીફ થઈ, ખાવા પીવાથી લઈને બોલચાલ સુધી, ના જાણે કોઈ પણ પ્રકારની કોઈ પણ તકલીફ મને દેખાય તો પછી તમે જોઈ લેજો, હું તમારા શું હાલ કરીશ. આખરે દીકરા અને વહુને સંકુટલા બહેન અને તેમના ભાઈને શરતે માનવી જ પડી, કારણ કે તેમની શરત માનવા સિવાય તેમની પાસે બીજો કોઈ રસ્તો ન હતો. કારણ કે તેમને 40 વીઘા જમીન અને ઘર પણ તો જોઈતું હતું. સંકુટલા બહેન મનમાં પોતાના પતિનો આભાર માને છે કે કદાચ તમે ખૂબ દૂરનું વિચારી રહ્યા હતા, એટલે તમે મારા નામ પર આ જમીન અને ઘરને કરી દીધા હતા. તમારો લાખ લાખ આભાર છે જે આટલું બધું મારા માટે કરીને ગયા. આમ તો સંકુટલા બહેનના ભાઈએ તેમને કહ્યું હતું કે તમે મારી પાસે પોતાના ઘર પાછા જવાની કોઈ જરૂર નથી, પરંતુ સંકુટલા બહેને એમ કહીને ના પાડી દીધી કે આખી જિંદગી તેમણે પોતાના સાસરામાં જ વિતાવી છે અને હવે તે પોતાના અંતિમ દિવસોમાં પણ પોતાના પતિના ઘરમાં જ રહેવા માંગે છે. પરંતુ પૂરા માન સન્માન સાથે આજે સંકુટલા બહેન પોતાના ઘરમાં આરામથી રહી રહ્યા છે. તેમના દીકરા વહુ પણ માને કંઈ પણ નથી કહેતા, પરંતુ 40 વીઘા જમીન અને પ્રોપર્ટીના ચક્કર પોતાની માની આગતા સ્વાગતામાં લાગેલા રહે છે અને તેમનું પૂરું ધ્યાન રાખે છે અને તેમનાથી દરેક કામ પૂછીને જ કરે છે. હવે સંકુટલા બહેન પોતાના દીકરા વહુ પાસે ખૂબ સેવા કરાવી રહ્યા છે એટલે પૂરા માન સન્માન સાથે જેમ પોતાના પતિની સામે રહેતા હતા, બિલકુલ એવી જ રીતે આજે રહી રહ્યા છે અને પૂરી રીતે ખુશ છે. હવે તેમનું સ્વાસ્થ્ય પણ બિલકુલ ઠીક છે, કારણ કે તેમના દીકરા વહુ તેમનું ખૂબ ધ્યાન રાખે છે અને તેમના દીકરા વહુને હવે પોતાની સાસુ સાથે કંઈ પણ ખોટું કરતા પણ ડર લાગે છે. આટલી ખુશી પોતાની માને વાતોને સાંભળે પણ છે
અને માને પણ. તો મિત્રો જોયું તમે કઈ રીતે પોતે પેદા કરેલા દીકરા પણ સમય આપોઆપ કેટલા સ્વાર્થી થઈ જાય છે. ધનનો લોભ અને લાલચ તેમને શું બનાવી દે છે. જે બાળકોને મા બાપ કેટલા લાડકોડથી પાળી પોષીને મોટા કરે છે તે આ જ બાળકો તેમના ભવિષ્યની પૂંજી છે. પરંતુ સમય આવવા પર એ જ બાળકો પોતાના માતા પિતાનું ભવિષ્ય ખૂબ જ ખરાબ કરી દે છે. એટલે જ કહેવાય છે ને કે માનવ જેવું સ્વાર્થી અને બેઈમાન જાનવર કોઈ નથી હોતું. જાનવર તો કોઈ પણ માત્ર એક સમય માટે જ પોતાનું પેટ ભરવા વિશે વિચારે છે, પરંતુ માનવ તો ઈચ્છે છે પોતાની 7 પેઢીઓ માટે ભેગું કરી લે. પરંતુ તે એ નથી જાણતું કે બધું અહીં જ રહેવાનું છે. પોતાના કર્મ જ સાથે જાય છે, એટલે સારા કર્મ કરવા જોઈએ. તો મિત્રો વાર્તા અહીં પૂર્ણ થાય છે. મિત્રો તમારા વિચાર કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો, કારણ કે તમારી દરેક કોમેન્ટમાંથી અમને ઘણું શીખવા મળે છે. જો તમે આ વાર્તા ગમી હોય અને આ વાર્તા તમારા હૃદયને સ્પર્શી હોય તો તેને લાઈક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. સાથે સાથે આ વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો, જેથી આ વાર્તા કોઈ બીજા પણ સાંભળવાનો આનંદ મેળવી શકે. જતા જતા કોમેન્ટમાં તમારા શહેરનું નામ જરૂર લખજો. મને ખરેખર બહુ આનંદ થાય છે એ જાણીને કે અમારો વિડીયો દુનિયાના કયા ખૂણા સુધી પહોંચી રહ્યો છે. તો એકવાર કોમેન્ટ જરૂર કરજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા મિત્રો સાથે ખુશખુશાલ રહો. જય હિન્દ, જય ભારત.